સુરતના ઉત્તરાયણ પોલીસે રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે 1,30,000ના મુદ્દામાલ કબજે કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. સર્વેલન્સ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રોહિબિશનના ગુનાઓ સામે વધુ એક સફળ કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 469 બોટલો, એક બજાજ ઓટો રિક્ષા અને એક મોબાઈલ ફોન મળી કુલ ₹1,30,775નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહ ગંભીરસિંહને તેમના વિશ્વાસુ બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ઉત્તરાયણના કઠોર ગામ સ્થિત માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર 8 એના પાર્કિંગમાં એક ઓટો રિક્ષામાં પ્રોહિબિશનનો જથ્થો લાવવામાં આવવાનો છે. પોલીસે ઓટો રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 469 બોટલો સાથે એક ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 95,775 હોવાનું જાણવા મળ્યું છે. દારૂ ઉપરાંત ઓટો રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 1,30,775નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.